के लिए स्पेशल आए हैं आप? देखिए हाँ, मेरा ये मानना है कि काफ़ी लोग पॉजिटिव बात कर रहे हैं इस बात को लेकिन अगर आप 5 साल में एक दिन अपना काम छोड़ रहे हो, काम को एडजस्ट कर रहे हो तो कोई बहुत बड़ी बात नहीं है, आपका फ़र्ज़ भी है और आप पे ये आपका हक भी और फ़र्ज़ भी है कि जिस तरह से आप एक दिन छोड़ के काम छोड़ के वोट देने आए। अगर आज फ्लाइट अगर ज़्यादा होती तो मैं वोट दे के वापस भी चला जाता, बिकॉज सिर्फ 2 ही फ्लाइट है अब बड़ौदा मुंबई के लिए। तो वो इरफान उन लोगों को क्या कहेंगे? इरफान उन लोगों को क्या कहेंगे? आप आईपीएल की ड्यूटी छोड़कर आप यहाँ पर आए, उन लोगों को क्या कहेंगे जो यहाँ होने के बावजूद वोट नहीं करते? देखिए, अगर आप यहाँ पे हैं और वोट नहीं करें, ये गलत बात है। आप मेक श्योर करिए कि आप ज़रूर वोट करें। देखिए, ये सिर्फ और आप कई लोगों को लगता है कि हमारे एक वोट देने से कुछ नहीं फ़र्क पड़ने वाला, लेकिन ऐसा नहीं है। वो टीपू सरोवर भरा है, वैसा ही है। अगर आप बूंद बूंद से ही आप समुद्र को भरते हो तो मेक श्योर करिए कि आपका एक एक वोट बहुत ज़रूरी है। आप ये मत सोचिए कि आपके नहीं देने से डेवलपमेंट में या देश के विकास में कोई फ़र्क नहीं पड़ेगा, ज़रूर पड़ता है। और आपका जो भी वोट है वो बहुत ज़्यादा महत्वपूर्ण है। आपके मुताबिक कैसे नेता को हमें चुनना चाहिए? आपके मुताबिक क्या? अच्छे नेता को। अच्छा, क्या कहेंगे? एक सवाल या तो फिर जब मैं आगे आके चुनाव लड़ूं तो मेरे जैसे नेता गंभीर ने जिस तरह से क्रिकेट के बाद आज राजनीति की इनिंग शुरू की है, उनको क्या कहेंगे गौतम गंभीर को? मैं उनको ऑल द लक कहूँगा। वो हमारे प्रिय मित्र भी हैं और काफ़ी हमारी बात होती है देश के बारे में। और देखिए, वो जब कैप्टन भी थे तो बहुत बढ़िया कैप्टन थे और जितनी भी हमारी बात हुई काफ़ी पॉजिटिव बात हुई है। आप आई होप कि अपने वो पॉलिटिकल करियर में उतने ही सक्सेसफुल रहे जितने इंडियन क्रिकेट टीम में सक्सेसफुल थे। आप जुड़ना चाहेंगे पॉलिटिक्स में? हिंट तो मैंने आपको दे दी। चल बुरा चल। તો જે રીતે ત્યારે વડોદરામાં પણ ક્રિકેટર ઇરફાન પઠાણે મતદાન કર્યું અને તેમણે પણ અપીલ કરી કે તમામ લોકોએ મત ચોક્કસ આપવો જોઈએ। તેઓ જે લોકો બેસી રહ્યા હોય, મત આપવા ન ગયા હોય, તેઓ પણ તેમના આ અધિકારનો ઉપયોગ કરે, લોકશાહીને મજબૂત કરે તેવી અપીલ પણ ક્રિકેટર દ્વારા કરવામાં આવી છે। તો ઓવરઓલ જોવા જઈએ તો તમામ રીતે ક્રિકેટર હોય, ફિલ્મ સ્ટાર હોય કે અન્ય જે દિગ્ગજો હોય તે તમામ લોકોએ અપીલ કરી છે અને તેના કારણે મતદાનમાં અવેરનેસ છેલ્લા કેટલાક વર્ષોથી આવી છે, પરંતુ હજુ પણ વધારે લોકો બહાર નીકળે, મતદાન ન કર્યું હોય તેઓ મતદાન કરવા જાય તેવી અપીલ વારંવાર કરવામાં આવી રહી છે। તો શિરીષભાઈ, આપણે વાત કરી રહ્યા હતા ગાંધીનગર બેઠકની। આપણે લાગી રહ્યું છે કે અડવાણીની જે લીડ હતી તેને ક્રોસ કરીને મતદાન કરવા આવ્યા છો। ઇરફાન, શું કહેશો? મતદાન કરવા માટે આવ્યા છો? બસ મતદાન કરવા જ માટે આવ્યો છું। આજે મારું કામ હતું, પાછું પણ નીકળી ગયા, ફ્લાઇટ હોટ તો પણ બહુ સારું લાગ્યું અહીંયા। તમે લોકો પણ જેવી રીતે મીડિયાવાળાઓ યસ લેટ્સ ગો, વિલ ગો ઇન ધ કાર, જેવી રીતે તમે લોકો અંદર જાને વિલ ટેક યુ તમે જેવી રીતે લોકોને અવેર કરી રહ્યા છો એ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને જેટલું હોઈ શકે આપણા જે વડોદરાવાસીઓ છે એ લોકોને આગ્રહ કરીશ કે હજુ પણ ટાઈમ છે, આવીને વોટ કરો અને ફરજ નિભાવો। ઇરફાન, મુંબઈથી સ્પેશિયલ આઈપીએલની ડ્યુટી છોડીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છો। શું સંદેશો સામાન્ય મતદારોને આપ આપશો? વડોદરામાં છો તો બહુ પાસે જ છે। વડોદરા આપણું બહુ મોટું શહેર નથી અને જ્યારે પણ તમારે મતદાન કરવું હોય છે આસપાસે જ હોય છે। આવો, બધું કામ છોડો, વોટ કરો અને જો તમે વિચારો તો તમે મુંબઈથી પણ આવી શકો છો। ઇરફાન પઠાણ કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપે છે? બહુ બધા મુદ્દા છે। પોઝિટિવનેસને હું જરૂર ધ્યાન રાખું છું અને જો દેશ માટે રમેલો છું તો જે મારી માનસિકતા હોય એ મારી માનસિકતા બહુ પોઝિટિવ હોય। ઇરફાન, ક્રિકેટ અને રાજકારણનો બહુ જૂનો એક ધર્મ રહ્યો છે, તો આપના પણ પૂર્વ આપના જે પ્લેયર હતા ગૌતમ, તે પણ રાજકારણને જોડાયા છે, શું કહેશો આપ? આઈ વિશ હિમ ઓલ ધ લક અને એ બહુ મારો સારો મિત્ર છે, તો મને ઉમ્મીદ છે કે જેનો કરિયર એનો ક્રિકેટનો બહુ સારો રહેશે, પોલિટિકલ કરિયર પણ સારું રહેશે। સક્રિય રાજકારણમાં ઇરફાનની ક્યારે એન્ટ્રી હશે? ટાઈમ આવતા આવી જશે। ચોક્કસ આ હતા બરોડા એક્સપ્રેસ તરીકે જાણીતા ઇરફાન પઠાણને, જેમનું કહેવું છે કે આગામી સમયમાં સક્રિય રાજકારણમાં પણ ઇરફાનની એન્ટ્રી થઈ શકે છે। કેમેરામેન નિકિત સોની સાથે અભિષેક પંચાલ, TV9 વડોદરા।